પશ્ચિમ બંગાળમાં વર્ષ 2010 બાદ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તમામ ઓબીસી સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હાઈકોર્ટે આપ્યો છે. તે સંદર્ભે અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓબીસી સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હાઈકોર્ટે આપ્યો તે સંદર્ભે અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મયંક નાયકે જણાવ્યું કે 2010માં પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા 118 કરતાં વધુ મુસ્લિમ જ્ઞાતિઓને કોઈપણ જાતની બંધારણ વ્યવસ્થા કે સર્વે કર્યા વગર ઓબીસીમાં અનામત આપવામાં આવી હતી. હાઈકોર્ટે અનામતના અમલ ઉપર સ્ટે આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ નિયમોનું પાલન કર્યા વગર અનામત આપવામાં આવ્યું, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે જણાવ્યું કે અમને હાઈકોર્ટનો આદેશ માન્ય નથી, જેથી પશ્ચિમ બંગાળમાં વર્ષ 2010 બાદ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલ તમામ ઓબીસી સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હાઈકોર્ટે આપ્યો છે. તે સંદર્ભે અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન. બંગાળની અંદર 2010 થી મમતા બેનર્જીએ જે પ્રકારે સત્તા સંભાળ્યા પછી તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની સત્તા ટકાવી રાખવા માટે હરમેશ પ્રયાસ કરી રહ્યા છે. એમને 118 જેટલી જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી, મુસ્લિમ લોકોના ધર્મ આધારિત સમાવી અને ઓબીસીના અનામત આપેલી. હાઈકોર્ટ દ્વારા અનામત ઉપર રોક લગાવેલી છે. બંધારણથી વિરુદ્ધ જઈ અને મમતા બેનર્જી એવું કહ્યું કે હું હાઈકોર્ટના આદેશનું પાલન નહીં કરીશ. જેમને આ દેશની અંદર સોગંદ લઈ અને રાજ્યની મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે એવા મમતા બેનર્જી પોતાની સીટ ટકાવી રાખવા માટે તુષ્ટિકરણની રાજનીતિ અપનાવી અને જે પ્રકારે ઓબીસીના અન્ય સમાજોને અન્યાય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને હાઈકોર્ટના નિર્ણયને આવકારી અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ અમલનું ચુસ્તપણે પાલન થાય અને જે લોકો સાચા અર્થમાં ઓબીસીના લાયક છે એમને એમની અનામતનો લાભ અપાય. આગળ કોઈ નિર્ણય નહીં આવે તો આગળ કાર્યકર્તા શું કરો દેશમાં? આ નિર્ણય મમતા બેનર્જી હાઈકોર્ટના નિર્ણયનો અનાદર કરે છે, એટલે જો સુપ્રીમ કોર્ટને એમને જોવું હોય તો જાય, બાકી આ નિર્ણય પર અત્યારે સ્ટે કરવામાં આવેલો છે. યોજાયો હતો. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.